पड़ा है, मान लीजिए आधा टका हो गया है काम। पहले कितना काम मिल काम बढ़िया, पहले बढ़िया चल रहा था, काम में कोई दिक्कत नहीं थी। अब कितना काम मिल रहा था, पहले कितना काम मिल रहा था? पहले अपना काम मिल रहा था, मान लीजिए अपना घर परिवार चल जाता था। अभी मान लीजिए महंगाई के हिसाब से अभी घर परिवार चलाना बहुत मुश्किल हो रहा है काम के हिसाब से। परिस्थिति क्यों आई? वो सब युद्ध हुआ ना, उसके हिसाब से मेरे पहले गैस का प्रॉब्लम हुआ, उसके बाद हमारे पेट्रोल डीजल हर चीज़ का महंगाई बढ़ गया, अभी वो भी मिल नहीं रहा है। અત્યારે સાડી ઉદ્યોગમાં અમારી હાલત તો એવી થઈ ગઈ છે, ગેસ ડીઝલના હિસાબે 50% અમારા કારખાના બંધ થઈ ગયા છે અને જે પણ ચાલે છે એ પણ ધીમે ધીમે ચાલે છે। રાત પાડીને બધા કામ બંધ થઈ ગયા કારણ કે ડીઝલની એટલી બધી અછત છે કે અમારે વાંથી કાપડ આવતું બંધ થઈ ગયું તો અમે કઈ રીતે ચલાવી શકીએ। કાપડમાં ડીઝલની અછતના હિસાબે ક્યાં ટ્રક અટકી જાય એનું કાંઈ નક્કી નથી। એવી જ રીતે અમારો માલે પાછો ટ્રાન્સપોર્ટમાં જાય છે, અહીંથી તૈયાર થઈને બીજા સ્ટેટમાં જાય તો એની પણ હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે માલ ક્યારે પહોંચે એનું નક્કી નથી। લોકો અત્યારે માલ મગાવવાનું બંધ કર્યું એટલે અમારી પરિસ્થિતિ એવી બહુ ખરાબ થઈ ગઈ છે। કારીગરો અત્યારે 70-80 હજાર કારીગરો રોજગારી મેળવે છે જેતપુરમાં, પણ એ લોકો બધે પલાયન કરી ગયા છે, યુપી બિહારના વધારે છે। તો એનું કારણ છે કે એને ગેસ નહોતા મળતા ને એને બધે આ એવું વાતાવરણ જોઈને એ ભાગી ગયા છે અને અમારી પાસે કામય નથી। સરકાર પાસે બસ એક જ છે કે ભાઈ આમ જોઈએ તો આ યુદ્ધ બંધ થવું જોઈએ અને છતાંય ન થાય તો અમને કંઈક ઉદ્યોગમાં કાંઈક કોઈ પણ રીતે રાહત આપવી જોઈએ, કારણ કે અમને જો અમે તો એમ કહીએ છીએ કે અમારે 4 વ્હીલ ગાડીમાં ડીઝલ બંધ કરી દો પણ અમારે ટ્રકમાં આપો તો એ ચાલશે અમારો વેપાર। જેતપુર સાડી ઉદ્યોગમાં જે આ ટ્રાન્સપોર્ટો ઊભા રહી ગયા છે ડીઝલના અભાવના કારણે એના હિસાબે ખૂબ જ તકલીફ પડી છે। એક તો સવારથી ઉઠીને ડીઝલ શોધવા, ડીઝલ પણ આપે પણ 2000નું ડીઝલ, લાઇનમાં કેટલા કલાકો સુધી ઊભા રહેવા પછી 2000 રૂપિયાનું ડીઝલ આપે। 2000નું ડીઝલ ગાડીની અંદર 5-6ની એવરેજ આવતી હોય તો ક્યાં સુધી પહોંચે? એટલે મૂળ બહુ મોટી સમસ્યા છે કે 2000નું ડીઝલ લઈને નીકળે એટલે ચોટીલા રાજકોટ આસપાસ ઊભી રહી જાય ગાડી, પછી ત્યાં જઈને બીજા પેટ્રોલ પંપે લાઇનમાં વારોમાં ઊભું રહેવાનું। એટલે આમ અમારો જે રેગ્યુલર 2-3 દિવસે માલ પહોંચતો એ હવે 4 દિવસે 5 દિવસે એવી અમારી સિસ્ટમ થઈ ગઈ હોય, કારણ કે ડીઝલના અભાવને કારણે ગાડીઓ ઊભી રહી જાય છે। એટલે ખૂબ મોટી સમસ્યા સર્જાય છે। સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે ટ્રાન્સપોર્ટો માટે થઈ અને પૂરતો જથ્થો અવેલેબલ કરાવે, જેના હિસાબે ટ્રાન્સપોર્ટોને હાલાકી ના પડે અને લોકો સુધી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આમ સરળતાથી પહોંચી શકે। એટલી જ અપેક્ષા છે કે ડીઝલ માટે થઈને ટ્રાન્સપોર્ટો માટે થઈને ડીઝલનું થોડુંક અવેલેબલ કરાવે છે। હાલ અત્યારે આપણે જે યુદ્ધના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જે પહેલાં આપણે જોઈએ તો પહેલાં ઈંધણની હતી, જે ગેસના હિસાબે જે આજે 1 મહિનાને આડેગાડે થયું કે જે આપણે ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, કારખાના વિસ્તાર છે તે બંધ થઈ પામ્યા હતા અને હાલ અત્યારની પરિસ્થિતિ જે આપણે અત્યારે આ યુનિટમાં છે, જે કારખાનું છે તે આ ડીઝલના હિસાબે પણ અત્યારે બંધ થઈ ચૂક્યું છે અને એવી હાલાકી સર્જાણી છે કે અત્યારે લોકોની રોજગારી છીનવાઈ રહી છે। લોકો અત્યારે પલાયન કરી રહ્યા છે અત્યારે દેશ તરફ અને આ આમનામ જે પરિસ્થિતિ રહી તો અન્ય પણ ઉદ્યોગોને જે માઠી અસર થઈ શકે છે અને લોકોની જે રોજીરોટી છે તે છીનવાઈ રહી હોય એવું આમાં અત્યારે ભીતિ આપણે ઉપસ્થિત રહી ચૂકી છે। અને હાલ આપણે આ જોઈએ તો આવો નવો સમય આ દરમિયાન રહેશે તો અન્ય પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આની માઠી અસર જોવા મળશે। KTV ન્યૂઝ, વિમલ રામાણી।